નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભુ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. નડતા ગ્રહના શાંતિના સરળ ઉપાય. આપણે રાહુ વિશે અત્યારે થોડી વાતો કરીએ છીએ. ગયા એપિસોડમાં આપણે જોયું કે રાહુ મહારાજ તૃપ્તિના ગ્રહ છે અને કેતુ મહારાજ અતૃપ્તિના ગ્રહ છે. રાહુ મહારાજ આપણું જે આ મસ્તક છે તે રાહુ મહારાજનું પણ માથું છે અને નીચેનું ધડ એ કેતુ છે. તો રાહુ મહારાજ આપણું પહેલાં તો જ્યારે બરાબર જન્મકુંડળીમાં ના હોય, ગોચરમાં બરાબર ન ચાલતા હોય તેવા સમયે આપણું આ થોડું કોમ્પ્યુટર એટલે કે બુદ્ધિ થોડી નર્વસ થઈ જાય છે, ખોટા નિર્ણય લેવાય છે, ખોટા કામો થઈ જાય છે લોભમાં લાલચમાં આવીને. રાહુનો વાર બુધવાર છે. મિથુન રાશિમાં ઉચ્ચના ગણાય છે, ધન રાશિમાં નિર્બળ ગણાય છે. કેતુ મહારાજ ધન રાશિમાં ઉચ્ચના અને મિથુન રાશિમાં નિર્બળ ગણાય છે. રાહુ મહારાજ તામસિક ગ્રહ છે, તામસિક તમોગુણવાળા. રાહુ મહારાજ કેટલીક વખત આરોગ્યના પ્રશ્ન પણ ઉપસ્થિત કરાવે છે અને એવા પ્રશ્ન હોય છે કે જે કંઈ સમજ પડતી હોતી નથી. ઘણા લોકોને એવા ડર અંદરથી પેદા થઈ જાય છે કે મને કંઈક થયું છે. રિપોર્ટ કરાવે ને બધું કરાવે, કંઈ આવે નહીં, પણ એને લાગે છે બરાબર છે, કેમ કે રાહુ છાયા ગ્રહ છે, ગ્રહ નથી. રાહુ ગ્રહ નથી પરંતુ છાયા ગ્રહ છે. ગ્રહમાં સ્થાન મળ્યું છે રાહુ અને કેતુને. તો અંદરથી જેને કહેવાય ડર, કોઈ પણ ખોટા વહેમ ઘૂસી જાય છે, નીકળતા હોતા નથી. સાથે રાહુ મહારાજ એવા બ્રહ્મા પણ રાખે છે કે હું કંઈક છું. ખોટા અભિમાન, ખોટા વ્યસન, ન કરવાના કામ, બધું જ આ રાહુના તાબામાં આવે છે. રાહુ વાસનાનો ગ્રહ છે. મેં જેમ કહ્યું, જન્મકુંડળીમાં શનિની સાથે જ્યારે રાહુ જોડાય છે ત્યારે એને શ્રાપિત દોષ કહેવાય છે. સૂર્યની સાથે રાહુ જોડાય છે, ચંદ્રની સાથે રાહુ જોડાય છે ત્યારે એને ગ્રહણ યોગ ગણાતો હોય છે, કહેવાતો હોય છે. રાહુ અને કેતુના વચમાં બધા જ ગ્રહોનો સમાવેશ થઈ જતો હોય તો એને કાળ સર્પદોષ થયો છે એમ કહી શકાય છે, એમ કહેવાય છે. રાહુ મહારાજ 12મા સ્થાનમાં, બીજા સ્થાનમાં, 8મા સ્થાનમાં આવી રીતે જ્યારે બિરાજમાન હોય છે ત્યારે પિતૃદોષનો અસર છે એમ કહી શકાય છે. રાહુ મહારાજના લઈને જન્મકુંડળીમાં મોટા ભાગના દોષો બનતા હોય છે અને આવા દોષોને લઈને જ્યારે જ્યારે ગોચરમાં રાહુનું અશુભ ભ્રમણ ચાલુ થાય એવા સમયે અને દશા પણ બરાબર જો સાથે ન ચાલતી હોય તો એવા સમયે આવા વ્યક્તિઓએ ખૂબ સંભાળવાનું હોય છે, ખૂબ સંભાળવાનું હોય છે. તો આ વાતો છે, હજી મારે કાલે વાતો કરવી છે આ બાબતની. તમે જોતા રહેજો. સારું લાગે તો શેર કરજો, લાઈક કરજો, બીજાને જોવાની ભલામણ કરજો. હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.